નમસ્કાર. આપણા સમગ્ર સૌરાષ્ટ્ર માટે ખૂબ આનંદ અને ગૌરવ અપાવનારો મોટામાં મોટો ઉત્સવ કે જ્યારે સ્વયં પરમ પૂજ્ય ગુરુદેવ દ્વારા સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમની પાવન ભૂમિ પર શ્રી મંગલમૂર્તિની સ્થાપનાનો દિવસ 25 એપ્રિલ 2013નો દિવસ, જેને દર વર્ષે આપણે પાટોત્સવ તરીકે ઉજવતા આવ્યા છીએ. પરમ પૂજ્ય ગુરુદેવની સૂક્ષ્મ ઉપસ્થિતિમાં એ સુવર્ણ ક્ષણોને, એ અદ્ભુત અને દિવ્ય ઘટનાને યાદ કરવાનો ઉત્સવનો દિવસ એટલે આપણો પાટોત્સવ. 174 એકર જેટલી વિશાળ જગ્યામાં ફેલાયેલા આપણા આ આશ્રમમાં શ્રી મંગલમૂર્તિ જેના પર વિરાજમાન છે તેવી પવિત્ર ભૂમિ, નિર્માણાધીન શ્રી ગુરુશક્તિધામનું કાર્ય ચાલી રહ્યું છે તે ટેકરી અને બીજી તરફ વહેતું ઝરણું એવો ત્રિવેણી સંગમ જોવા મળે છે. આ ઉપરાંત પરમ પૂજ્ય ગુરુદેવ અને પરમ વંદનીય ગુરુમાનું નિવાસ સ્થાન એવું શ્રી બાબાધામ, સુગંધિત ગુલાબથી આચ્છાદિત એવી વિશાળ ગુલાબવાડી, કેટલાક શાકભાજી અને ફળોથી સજ્જ ખેતરો, આપણા સૂક્ષ્મ શરીર સાથે સંકળાયેલા 7 ચક્રોનો અનુભવ કરાવતી 7 કુટીર, 100 સાધકો વ્યવસ્થિત રીતે રહી શકે તેવો સરસ સાધક નિવાસ, ભોજનાલય, આશ્રમના પવિત્ર વાતાવરણને જાળવી રાખતી યજ્ઞશાળા, 92 ગાયો અને ગૌવંશ હોય એવી આધુનિક ગૌશાળા, વિવિધ વૃક્ષોના કેટલાક રમણીય વન, બાળકોને રમવા માટે ગાર્ડન, 2 ગોબર ગેસ પ્લાન્ટ અને 70 કિલોવોટ સોલાર પ્લાન્ટ. આ ઉપરાંત વર્તમાનમાં જ્યાં શ્રી બાબાસ્વામી નગરમાં 700 જેટલા સાધકો દ્વારા સાધનાના ઉદ્દેશથી બનાવેલી એક વિશાળ સોસાયટી, વર્તમાનમાં કેટલાક સાધકો ત્યાં રહી સાધનાની સાથે સાથે આશ્રમમાં સેવા આપી સહયોગનું કાર્ય પણ કરી રહ્યા છે. શ્રી ગુરુશક્તિઓ સતત અને સદાય જ્યાં સૂક્ષ્મ સ્વરૂપે વિરાજમાન છે તથા આટલો વિશાળ આશ્રમ હોવા છતાંય જ્યાં શાશ્વત શાંતિનો અનુભવ થતો રહે છે, તેવા આશ્રમનો આપણે 12મો પાટોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમની પાવન ભૂમિ પર પધારવા માટે આપ સૌને ભાવભર્યું હૃદયથી આમંત્રણ છે. જય બાબા સ્વામી, જય આત્મેશ્વર.